મમ્મી ગઈ છે બહાર અને મારે હજી લંચ બનાવવાનો છે. એ પહેલાં હું નાસ્તો કરી લઉં, બહુ ભૂખ લાગી છે. તો દાળ બોઇલ થઈ ગઈ છે. હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. માય નેમ ઇઝ અક્ષતા. અને આજે સવારે હું ઉઠી હતી થોડીક લેટ, કારણ કે કાલે રાત્રે અમે જોતા હતા ધુરંધર મૂવી. એ પણ અમે અડધી જ જોઈ, કારણ કે અમને બધાને ખૂબ ઊંઘ આવી, તો અમે પછી સૂઈ ગયા. અને આજે મમ્મી ગઈ છે બહાર અને મારે હજી લંચ બનાવવાનો છે. એ પહેલાં મારે નાસ્તો કરવાનો છે. તો પહેલાં હું ફટાફટ નાસ્તો કરી લઉં, પછી લંચની પ્રિપરેશન કરીશું. લેટ્સ ગો. મમ્મીએ ભૂમિ અને ધ્રુવી માટે નાસ્તામાં બનાવ્યો હતો રેડ સોસ પાસ્તા. એ જ હું હમણાં ફટાફટ ગરમ કરીને ખાઈ લઉં છું. એ પહેલાં હું નાસ્તો કરી લઉં, બહુ ભૂખ લાગી છે. તો પહેલાં મેં અહીંયા દાળ પલાળી દીધી છે. હવે એને ખાલી બોઇલ કરવાની છે. થોડી હળદર નાખીશ અંદર. મીઠું આપણે વઘાર કરતી ઘડીએ નાખીશું. થોડા પીનટ્સ, કારણ કે ભૂમિને પીનટ્સ બહુ ભાવે છે દાળમાં. મમ્મીએ છે ને થોડાક તોડી દીધા છે, મતલબ ઓવર બોઇલ થઈ ગયા છે આ, તો થોડા ટુકડા ટુકડા થઈ ગયા છે. લુક, બટ કંઈ નહીં, ભૂખ લાગી છે, ખાઈ લઈએ. યમ. તો દાળ બોઇલ થઈ ગઈ છે અને આ પનીરને મેં ગરમ પાણીમાં મૂકી દીધું છે. અહીંયા વટાણા બોઇલ થાય છે. હજી મારે ડુંગળી કટ કરવાની છે અને લસણ. મટર પનીર કે પનીર મટર પનીર. તો ડુંગળી ટામેટું બરાબર રીતે શેકાઈ ગયું છે. હવે એને પેસ્ટ બનાવી દેવાની છે એની. અને આ સાઈડ મારો થાય છે જીરા રાઈસ. અને આ રે મારી દાળ અને આ મારું પનીર ગરમ પાણીમાં છે. સો એવરીવન, મેં લંચ કરી લીધું છે અને મટર પનીર એટલું બધું સ્પાઇસી હતું કે મેં થોડુંક જ ખાધું. અને હમણાં હું પાછી મારા કાલના કામ પર પાછી આવી ગઈ છું, એટલે કે રાખડી કરવાનું. તો એ હું હમણાં કરી રહી છું. સી યુ આફ્ટર દેટ. સો એવરીવન, બપોરે મેં થોડીક રાખડી કરી, પછી મેં લેપટોપ ખોલ્યું તો મેં મારો રિઝ્યુમે બનાવ્યો. અને એના પછી મેં મારા વર્કશોપ માટે જે ડિબેટની સ્પીચ રેડી કરવાની હતી એની હું પ્રિપરેશન કરતી હતી. અને હવે આગળ મેચ ચાલે છે, તો હવે હું મેચ જોઈશ. સી યુ આફ્ટર દેન. लड़की तेरा नाम क्या है? ये लड़की तेरा नाम क्या है? ये लड़की तेरा नाम क्या है? ये लड़की तेरा नाम क्या है? तुम भी Shut up. Shut up. आगे का कौन है ये लोग? कहाँ से आते हैं ये? ग्राहक ने
એટલે વેચાણમાં ટીક માર્ક છે કે હા વેચાણને અનુસરે છે, પણ ગ્રાહકની જે પસંદગી છે, જરૂરિયાત વેચાણ વિભાવના. આ વિભાવનાની વેચાણલક્ષી વિભાવના તરીકે दुनियादारी से होशियारी से मैं तो अनजान था. બતાય શું બતાવતી હતી હમણાં? આકર્ષવા અને પેદાશ ખરીદવાનો સીધો કે આડત અને પેદાશ ખરીદવાનો સીધો. મને ખબર જ હતી કે સાઉથ આફ્રિકા જીતશે. મેચ ખતમ, ડિનર ખતમ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ this video. Do like, share and subscribe to my channel. See you in the next vlog. Bye.